પહેલાં 10 જુદા જુદા યુએપીએ અને બીએનએસ આઈપીસીમાં કેસીસ કર્યા છે જે કે ટેરરિસ્ટ એક્ટિવિટી રિલેટેડ હતા, જેની અંદર 30 આરોપીઓ પકડ્યા હતા. આ જ કન્ટિન્યુએશનમાં લાસ્ટ 3.5 વર્ષમાં 11મો કેસ છે, જેમાં 8 આરોપીઓ પકડ્યા છે અને ટોટલ 38 આરોપી હાલ સુધી અમે લગભગ 3.5 વર્ષમાં પકડ્યા છે. આ પર્ટિક્યુલર કેસની વાત કરીએ તો થોડાક ટાઈમ પહેલાં ગુજરાત એટીએસના ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાયને એક બાતમી મળી હતી કે બનાસકાંઠા અને પાટણ અને નિયરબાય એરિયાઝની અંદર થોડા ઘણા એલિમેન્ટ્સ એવા છે જે કે પાકિસ્તાનના ટેરરિસ્ટ ઓર્ગેનાઇઝેશન જૈશે મોહમ્મદથી સંકળાયેલા છે અને અહીંયા એની એક્ટિવિટીઝનો, એની વિચારધારાનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. આ ઇનપુટને વેરીફાઈ કરવા માટે એટીએસના એસપી શ્રી કે સિદ્ધાર્થના નેતૃત્વમાં એક ટીમ બનાવવામાં આવેલી, જેની અંદર ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાય, વાયરલેસ પીઆઈ ડીવી રાઠોડ, વાયરલેસ પીઆઈ કૃપાલ ગોલેતર, વાયરલેસ પીઆઈ મણાલ શાહ, વાયરલેસ પીઆઈ મયંક ઝાલા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર મનીષ પટેલ, પીએસઆઈ ડીવી રવારી અને બીજા સ્ટાફ સામેલ રહેલા. આ લોકોએ આ ઇનપુટ્સને વેરીફાઈ કર્યા, ડેવલપ કર્યા હ્યુમન ઇન્ટ મારફતે, ટેકનિકલ ઇન્ટ મારફતે, અને પરમ દિવસે રાત્રે એ ડિટેલ ઉપર પહોંચ્યા કે લગભગ એ 8 જુદા જુદા માણસો છે જે મૂળ ભાગડ અને આજુબાજુના ગામોના છે અને એ હાલમાં અલગ અલગ જગ્યાઓ પર રહી રહ્યા છે અને એ જૈશે મોહમ્મદથી સંકળાયેલા છે. આ લોકોની ઓળખ કરવામાં આવેલી, એના નામ જે છે આપને ખબર છે: અહેમદ, ઇબ્રાહિમ, મુદસ્સિર, જકરિયા દુરાની, મુફ્તી ફૌજાન, મોહમ્મદ અમીન શેરા, મોહમ્મદ સાઉદી, બિલાલ દુરાની. આ બધા લોકોએ આઈડેન્ટિફાઈ કરવામાં આવેલા. આના માટે જુદી જુદી ટીમ બનાવવામાં આવેલી. એ આરોપીમાંથી 3 આરોપી ભાગડ ગામમાં રહેતા હતા, કન્ટિન્યુઅસલી આની લોકેશન ત્યાં જ આવતી હતી. સાથે સાથે 3 જે છે એ ખડિયાસન સિદ્ધપુર પાટણમાં એક મદરસાની અંદર રહેતા હતા. 7મો જે આરોપી છે એ નવસારી ચીખલીમાં એક મદરસામાં રહેતો હતો અને 8મો આરોપી જે પણ મૂળ ભાગડનો છે, લેકિન ઘણા વર્ષોથી એની ફેમિલી દેવાસ એમપી ખાતે જતી રહી છે. આ બધા આરોપીઓને આઈડેન્ટિફાઈ કરીને અમે સિવિલ એડમિનિસ્ટ્રેશનની મદદથી સરકારી પંચોની માંગણી કરી, સરકારી પંચો સાથે રાખ્યા અને એ બધી જગ્યાઓ પર આ લોકોને પકડવા માટે ટીમ્સ રવાના કરી. કાલે સવારે જ્યારે એ રેડ કરતા હતા એ દરમિયાન જે શરૂઆતી ઇન્ફોર્મેશન જે બાબતે મળી હતી કે અહેમદ અને ઇબ્રાહિમ એ બંનેનો લોકેશન મહેસાણા, બનાસકાંઠા, અમદાવાદના હાઈવે ઉપર આવતી હતી. તો એક ટીમ સરકારી પંચો સાથે આ બંનેને ડિટેન કર્યા. એની પાસેથી એક કારમાં મૂવમેન્ટ કરતા હતા, એની પાસેથી ચેકિંગ કરવામાં આવેલો તો એની પાસે મોબાઈલ ફોન્સમાં ઘણું બધું એવી એવિડન્સ અમને મળી આવેલો, જેનાથી સાફ સાફ ખબર પડતી હતી કે આ લોકોએ જૈશે મોહમ્મદથી સંકળાયેલા છે, પાકિસ્તાની હેન્ડલર્સના ઇન્સ્ટ્રક્શન્સ લેવી રહ્યા છે. એને પાકિસ્તાની હેન્ડલરના કહેવાથી જ અને એ જાતે એની પ્રેરણાથી ઘણો બધો રેડિકલ એલિમેન્ટ્સ એના ગ્રુપમાં પ્રચાર પ્રસાર કરી રહ્યા છે, જૈશે મોહમ્મદમાં જોડાવા માટે લોકોને પ્રેરિત કરી રહ્યા છે. આ લોકોની વધારે પૂછપરછ કરવામાં આવેલી તો પણ એ લોકોએ જે એના જે બીજા 6 સાથીઓ છે જે ઓલરેડી આઈડેન્ટિફાઈડ પણ હતા, આ લોકો બાબતના નામ લીધા. પેરેલલી જે ટીમ્સ હતી દરેક જગ્યાથી 6 આરોપીઓને પકડ્યા. કુલ મળીને 8 આરોપીઓની અમે ડિટેન કર્યા. આ લોકો પાસેથી ઘણો બધો એવો સાહિત્ય મળી આવેલ છે જે કે જૈશે મોહમ્મદનો છે. એ લોકો આનો ગુજરાતી ટ્રાન્સલેશન પણ કરી રહ્યા હતા તાકી અહીંયા વધારે પ્રચાર પ્રસાર માટે એ લોકો સુધી આની પહોંચ બની શકે. જૈશે મોહમ્મદના ફ્લેગ પણ એ લોકોએ હાથથી બનાવ્યા છે. એ બાબતની આ લોકોએ તકરીરો પણ કરતા હતા. જૈશે મોહમ્મદ વતી આ લોકોને ફંડિંગ પણ 3 લાખનો મળ્યો હતો અને એને ટાસ્કિંગ મળી હતી કે એક 4-વ્હીલર ગાડી લઈ લેવાની તાકી ફ્યુચરમાં ક્યારે પણ જરૂર પડે કંઈ મુવમેન્ટની આના લોકો આવતા હોય તો એને એ લોકો ફેસિલિટેટ કરી શકે. કુલ મળીને એ લોકોએ જૈશે મોહમ્મદ વતી અહીંયા એક દારૂલ ઇસ્લામ ગુજરાત જૈશે મોહમ્મદ નામ તો એક નાની તંજીમની સ્થાપના અહીંયા કરી હતી, જેમાં સ્ટાર્ટિંગમાં એ લોકોએ લગભગ 8 આરોપીઓ જે છે એના સભ્યો બન્યા હતા. આ બધા વિરુદ્ધમાં એટીએસમાં લઈને એ લોકો વિરુદ્ધમાં યુએપીએ અને બીએનએસની જુદી જુદી કલમોમાં ઓફેન્સ રજિસ્ટર કરવામાં આવેલ છે અને ડીવાયએસપી એસએલ ચૌધરી એની હાલમાં તપાસ કરી રહ્યા છે અને એ લોકોને કોર્ટમાં પ્રોડ્યુસ કરવાની કામગીરી ચાલી રહી છે. હાલ સુધીની તપાસમાં એવો કોઈ એક્ઝેક્ટ ટાર્ગેટ અમને નથી મળ્યા, પરંતુ એક ફોરેન પ્રોસ્ક્રાઇબ ટેરરિસ્ટ ઓર્ગેનાઇઝેશનની ના માટે એને લોજિસ્ટિક મદદ મળી શકે આ રીતનો અહીંયા એક સ્ટ્રોંગ ગ્રુપ એ લોકો ઊભો કરીને, એક સ્ટ્રોંગ નેટવર્ક, એક સ્ટ્રોંગ ગ્રુપ જેને કહેવાય, એ અહીંયા ઊભો કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
એ આપણે જે રીતે ઘણા બધા જુદા કેસીસમાં પણ આપણે જોયા છે કે એ લોકોને એ ડેડ ડ્રોપના માધ્યમથી એ રકમ મળી હતી. હા, પાકિસ્તાનના અમને ટેલિસિલેક્ટર્સ આઈડેન્ટિફાયર મળ્યા છે. એમાં પ્રારંભિક રીતે એનો પરિચય અબ્દુલ્લા સાહેબ તરીકે એ લોકો લેતા હતા અને એના વતીએ એ લોકોએ 2-3 મહિના પહેલાં વડોદરાની અંદર એક કાશ્મીરથી આવેલા માણસ સાથે મિટિંગ પણ કરેલ હતી. જે રીતે અમને લિટરેચર મળ્યા છે જેની અંદર કે ફિઝિકલી માણસની મિટિંગ, એ કાશ્મીરી માણસની મિટિંગ આની જોડે વડોદરામાં થઈ છે. સાથે સાથે એ લોકોએ જે ખત લખી રહ્યા છે, જે રીતને ખતની આવાગમન પણ એક મોડ્યુલ જે છે એ લોકો બતાવી રહ્યા હતા, બુક્સ વગેરે લઈ રહ્યા છે. તો એ ઓનલાઈન રેડિક્લેશન જેવું મોડ્યુલ નથી અને જે રીતે પૈસા અને ગાડી લેવાનો આ બધું ચાલી રહ્યો છે તો એનાથી અમને એ ઓનલાઈન રેડિક્લેશનથી વધારે જ એમાં લાગી રહ્યો છે. એ હું આપને કીધા કે મોટા ભાગે એ જે 8 આરોપીઓ છે એ ભાગડ અને એની આજુબાજુના ગામના જ છે. એમાંથી જેમ કે અહેમદ અને મુદસ્સીર બંને બ્રધર્સ છે અને એક જે મૌલાના છે એની કોલેજ મતલબ મદરસામાં ભણતા 2 છોકરાઓ આની જોડે જોડાયેલા હતા. એ લોકો જે ફિઝિકલી એ લોકોએ આજુબાજુના ગામના જ છે. આ બધા સ્થાનિક જ છે. એ 8 આરોપી બિલકુલ કોર સ્થાનિક છે, એકદમ એક જ ગામની આજુબાજુ. જુદા જુદા બેકગ્રાઉન્ડ છે. મોટાભાગે તમે જોશો તો ઉંમર 19, 30, 22, 21, 40 આ રીતના છે. મોટાભાગે પરચુરણ કામગીરી કરવાવાળા મદરસામાં ભણાવતા છોકરાઓ છે અને થોડા ઘણા લેબર વર્ક પણ કરતા. એ મધ્યપ્રદેશથી જે છોકરો પકડાયો છે એ પણ મૂળ ભાગળ ગામનો જ છે. એની ફેમિલી લગભગ 15-20 વર્ષ પહેલાં જતી રહી હતી દેવાસ. અને આનો જ એક ભાઈ જે આપણે અહીંયા મદરસાથી પકડ્યો છે એ પણ આનો ભાઈ જ છે જેની ત્યાંથી અટક થઈ છે. આ લોકોને એના હેન્ડલર મારફતે મળતા હતા અને આ લોકો ઘણા વર્ષોથી એ જે મતલબ આ હેન્ડલર સિવાય પણ 2-3 વર્ષ સુધી જોઈએ તો એ લોકોએ ઓનલાઈન જૈસે મોહમ્મદનો મટીરિયલ જોવાનો અને પ્રચાર પ્રસાર કરવાનો પ્રારંભિક અમને એની કાલે આફ્ટરનૂનથી એની અટક કરવાની ચાલુ કરી છે. આનો મોબાઈલમાં ઘણો બધો આવો મટીરિયલ અવેલેબલ છે જેની કે એ લોકો સિવાય પણ એ ઘણા બધા બીજા લોકો સાથે સંપર્કમાં છે એવું લાગે છે. અમે આની પાસેથી ફોન્સ કબજે કર્યા છે, લેટર્સ કબજે કર્યા છે, લિટરેચર કબજે કર્યો છે. આની હેન્ડરાઇટિંગમાં જે ટ્રાન્સલેશન એ લોકો કરતા હતા એ કબજે કર્યા છે. એ લોકોએ જે રીતે હું કીધા કે ઘણા ટાઈમથી રેડિકલ છે, 2-3 વર્ષથી. એમાંથી મોટા ભાગના બધા લોકોએ ઓનલાઈન જેટલા પણ યુટ્યુબ, ઇન્સ્ટાથી ઘણા બધા લોકોનો સંપર્ક કરતા હોય છે અને એવી એક એન્ટિટી નથી. એ લોકો જોડે આ ફિલહાલવાળી એન્ટિટી છે એના જોડે એ લોકો વધારે ઇન્વોલ્વ હતા, પણ એ સિવાય પણ ઘણા બધા લોકો જુદી જુદી રેડિકલ લાગતી આવી એન્ટિટી જોડે ટેરર, જેહાદ વગેરે વિશે ચર્ચા કરતા હોય છે. નહીં, એ લોકોએ મસૂદ અઝહરથી બહુ વધારે પ્રભાવિત હતા, જે જૈસે મોહમ્મદનો હેડ છે, અને એના ઘણા બધા વિડીયોઝ, એના બયાનો એ બધું સાંભળતા હતા. અગાઉ પણ આવી રીતે એટીએસની કાર્યવાહી થઈ છે ને તેમાં પણ સોશિયલ મીડિયા મારફતે આવી રીતે આતંકવાદી વિચારધારા ફેલાવતા ઘણા બધા આતંકીઓ પકડવામાં પણ આવ્યા છે. આ લોકોને એની સાથે કોઈ પણ પ્રકારના સંપર્ક હોઈ શકે? પહેલાના કેસીસની અમારી જે ઇન્વેસ્ટિગેશન છે એમાં આ લોકોનો ડાયરેક્ટ કોઈ ઇન્વોલ્વમેન્ટ આ લોકો જોડે મળ્યા હોય એવું કંઈ આવ્યું નહીં. એ હાલ સુધી એ લોકોનો જે રીતનો એમો હતો કે એ લોકોએ જ્યાં સુધી કોઈ માણસને ડાયરેક્ટલી નહીં ઓળખે અને એ લોકો પર એને કમ્પ્લીટ વિશ્વાસ ના હોય કે એ કોઈ પોલીસનો બાતમીદાર થઈ શકે, એવો કોર ગ્રુપવાળા લોકોને જ બાયા આપીને, જેને આપણે કહીએ છીએ દાવત આપીને, આમંત્રણ આપીને ઓર્ગેનાઇઝેશનમાં સામેલ રાખતા હતા, એને જ ગ્રુપમાં એડ કરતા હતા. કોઈ પણ એવા માણસ જેને ઉપર એને કમ્પ્લીટ ભરોસો ના હોય કે આ જેહાદના પ્રતિ જજ્બો રાખે છે, એવા કોઈ માણસને પણ એ લોકોએ બાયત દાવા નહીં આપતા હતા. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.